उत्तरायण पर्व को ध्यान में रखते हुए इंद्रप्रस्थ युवक मंडल द्वारा विशेष सुरक्षा अभियान जारी किया है, जिसमें पतंग डोरी से बचाव कामगिरी के भागरूप शहरी वाहन चालकों को सेफ्टी गार्ड का वितरण किया गया। उत्तरायण पर्व को जहां गिनती के ही दिन बाकी रह चुके हैं, ऐसे में कई पतंग के रसिकों द्वारा अभी से ही पतंग को उड़ाने के साथ उत्तरायण पर्व को मनाया जा रहा है। ऐसे में पतंग डोरी से वाहन चालकों की गंभीर से लेकर जानलेवा हादसे होने की भी कई घटनाएं प्रकाश में आ चुकी है। इंद्रप्रस्थ फाउंडेशन द्वारा पतंग डोरी से बचाव के भागरूप सुरक्षा अभियान जारी किया है, जहाँ उत्तरायण पर्व के दौरान पतंग डोरी से बचाव कामगिरी के भागरूप इंद्रप्रस्थ युवक मंडल के संचालक तथा वडोदरा की सांसद रंजनबेन भट्ट, पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत की मौजूदगी में शहरी वाहन चालकों के व्हीकल पर सेफ्टी गार्ड लगाने के लिए विशेष कार्यक्रम का आयोजन किया गया। उसी के साथ इंद्रप्रस्थ फाउंडेशन द्वारा इंद्रप्रस्थ रसोई का विशेष आयोजन किया है। शहर के गोत्री सरकारी हॉस्पिटल के सामने यहाँ पर महज सिर्फ 5 रुपए में ही स्वादिष्ट भोजन के साथ भोजन सेवा का उत्तम उदाहरण देते हुए आज ये रसोई का भी प्रारंभ किया गया था। इंद्रप्रस्थ युवक मंडल आयोजित इंद्रप्रस्थનું રસોડું જે ગોત્રી મેડિકલ કોલેજની સામે છે, અવિરત સેવા ભોજન પૂરું પાડે છે। 14મી જાન્યુઆરી આપ સૌ જાણો છો કે પતંગ અને દોરી, જ્યારે દોરીની વાત આવે ત્યારે વડોદરા શહેરમાં ઘણા બધા કિસ્સા બનતા હોય છે કે કોકનું ગળું કપાયું ને નાક કપાયું। તો એ સંદર્ભે इंद्रप्रस्थे આજે એક આગવું પહેલ લઈ અને જેટલા પણ વડોદરાવાસીઓ છે એ લોકોને એક રિક્વેસ્ટ કરી કે તમે અમારે ત્યાં રસોડા પર આવો અને તમારે પોતાની શરીરને પોતાના પરિવારને સેફગાર્ડ કરો અને સેફગાર્ડનું આયોજન કરવામાં લગાવેલું છે અને તેનો માટે કોઈ પણ રૂપિયો ચાર્જ કરવામાં નથી આવેલો। એ સંદર્ભે અમારા માતૃતુલ્ય શ્રીમતી રંજનબેન ભટ્ટ, જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, અને વડોદરા શહેરના કમિશનર ઓફ પોલીસ ગેહલોત સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા સંસ્કારી નગરી, વડોદરા ઉત્સવની નગરી। વડોદરામાં આખા દેશમાં ઉત્તરાયણનો પર્વ આવી રહ્યું છે। વડોદરાના ઉત્સવ પ્રેમી લોકો, વડીલો હોય, નાના નાના આપણા ટાબરિયાઓ હોય કે આપણો યુવા દીકરો દીકરી હોય, સૌને પતંગ ચગાવવાનું ગમતું હોય છે। પણ ઇન્દ્રપ્રસ્થનું રસોડું છેલ્લા 2 વર્ષથી 5 રૂપિયામાં ભૂખ્યાઓને જમાડે છે। તો એની સાથે સાથે ઉત્તરાયણના પર્વમાં ઉત્સવ લોકો મનાવે છે, તો સાથે લોકોનું ઉત્સવની સાથે જે દોરાનો પતંગનો દોરો હોય છે, એનાથી ઘણાના બાઇક પર જતા, એક્ટિવા પર જતા કે સાયકલ પર જતા ગળું પણ કપાતું હોય છે। અને એ આ અઘટિત ઘટના ન થાય એના માટે આજે અહીંયા પોલીસ કમિશનર શ્રી અનુપમ શ્રી ગહેલોત સાહેબ અને સૌ ઇન્દ્રપ્રસ્થના રસોડાના તમામ અમારા સહપાઠીની ઉપસ્થિતિમાં અહીંયાથી જેટલા બાઇક લઈને જાય છે એમને બાઇકની આગળ સળિયો, જેનાથી એમને પ્રોટેક્શન મળે છે। કદાચ દોરો આગળથી પસાર થતો હોય તો એ સળિયો રોકી લે છે। એ કામ આજે ઇન્દ્રપ્રસ્થના રસોડાએ આજે આ કર્યું છે। હું ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। अपना उत्तरायण में लोग पतंगबाजी करता हो ત્યારે દોરીના એનાથી ઘણા લોકોના जो बहुत इंजरी થઈ જતી હોય છે અને એના લઈને जो एक सेफ्टी जो रॉड હોય છે जो 2 व्हीलरને બહાર લગાવવા માટે એના આજે इंद्रप्रस्थ फाउंडेशन ट्रस्ट तरफથી વડોદરા શહેર પોલીસ તરફથી जो એના આયોજન કરવામાં આવેલા છે। એના અત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો પોતે ગાડી રોકીને પોતે મતલબ રોકાઈને લોકો જો આપણે ગાડીમાં ફિટ કરાવી રહ્યા છે जो અને લોકોને મારી અપીલ પણ એવું છે कि आप जो चाइनीज दोरी, नायलॉन दोरी आ बधाना उपयोग नहीं करो। आ बधे प्रतिबंधित भी है, आ गुनाहित प्रवृत्ति है। साथोसाथ एना उपयोग करवाथी मानव जीवन पर भी खतरो रहे छे, पशु पक्षीओ पर भी खतरा रहे छे। तो जेथी बधा लोग खूब एंजॉय करो, मकर संक्रांति उत्तरायण एंजॉय करो, पतंगबाजी करो, परंतु साथ साथ थोड़ा ध्यान रखिए तो अमे बीजा लोगों ने भी सेफ्टी में ध्यान में रखिए।